બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસામાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી તેમની જોડે થઈ રહેલ અત્યાચાર અને તેમની હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં હિન્દુ વિરોધ નોંધાવી રહ્યા છે। તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી। બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે અને જે ત્યાંનો હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે, જેમાં શીખ, યહૂદી, પારસી, ઈસાઈ એ બધા પર જ બહુ અમાનુષ અત્યાચારો થાય છે, હુમલાઓ થાય છે અને આ હુમલાઓને અમે વખોડી કાઢીએ છીએ। બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ એકબંધ ઊભા છે અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે, મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે, ત્યાં જે લોકો ધર્માંતરણનો ખેલ કરે છે, જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય। આવી બધી માગણીઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા આવેદન આપ્યું છે। વ્યારા અને તાપી જિલ્લાની તમામ હિન્દુઓએ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા અહીંયા આજે અમે આવેદન આપ્યું છે।